તો અમદાવાદમાંથી 1500 કરોડની કરચોરી ઝડપાઈ છે। ડીજીજીઆઈની ટીમે અમદાવાદમાં એક મોટી કાર્યવાહી કરી। ટેકનોવાયર ડેટા સાયન્સ લિમિટેડના ડિરેક્ટરની ધરપકડ। કરચોરીમાં કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણીની પણ ધરપકડ કરવામાં આવી। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, શું માહિતી મળી રહી છે આ કરચોરી અંગે? પ્રીતિ, થોડા સમય પહેલા અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલી એક કંપની ઉપર ડીજીજીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા બાદ મોટી ગેરરીતિ સામે આવી હતી અને જે ડોક્યુમેન્ટ મળ્યા હતા તે ડોક્યુમેન્ટની ચકાસણી કરતા માલુમ પડ્યું છે કે કંપનીના જે ડિરેક્ટર છે તેમના દ્વારા 1500 કરોડની ગેરરીતિ આચરવામાં આવી છે અને ગેરરીતિની અંદર સીધે સીધું 100 કરોડ રૂપિયાનું નુકસાન સરકારી તિજોરીને થઈ રહ્યું છે અને આ જ કારણથી ડીજીજીઆઈ દ્વારા જે કંપનીના ડિરેક્ટર છે તેમની સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે અને થોડા સમયમાં તેમને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ માંગવામાં આવશે। આ સાથે જ આ જે કરચોરીનો આંકડો છે તે પણ વધી શકે છે, કારણ કે આ જે કંપની છે તે આઈપીઓ ઇસ્યુ કરવાના બહાને લોકો પાસેથી આભાર પ્રતિક, તમામ વિગતો માટે।